નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ એની ગુજરાત યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું મિત્રો। તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું 2004 પછીના નિવૃત્ત થયેલા પેન્શન માટે સરકારે કરી આ ખાસ જાહેરાત। તો સરકાર દ્વારા લીધો મહત્વપૂર્ણ નિર્ણય 2004 પછીના નિવૃત્ત થયેલા તમામ સરકારી કર્મચારી પેન્શનધારક મિત્રો માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું। વિડીયો શરૂ કરતા ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી લેજો। તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે, પગાર બાબતે, ડીએ, એચઆરએ અન્ય કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે। તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। તો ચાલો જાણીએ આજની મહત્ત્વની અપડેટ। તો સૌપ્રથમ મિત્રો 2004 પછીના નિવૃત્તિ થયેલા પેન્શન માટે સરકારી કરી ખાસ જાહેરાત। યુનિફાઈડ પેન્શન સ્કીમ અપડેટ 2025। કેન્દ્ર સરકારે તાજેતરમાં યુનિફાઈડ પેન્શન સ્કીમની જાહેરાત કરી છે, જે સરકારી કર્મચારી માટે નવા યુગની શરૂઆત છે। આ યોજના 1 એપ્રિલ 2025થી અમલમાં આવશે અને ઉદ્દેશ્ય નિવૃત્તિ પછી સરકારી કર્મચારીઓને નાણાકીય સુરક્ષા પ્રદાન કરવાનું છે। યુપીએસ માત્ર વર્તમાન કર્મચારીઓ જ નહીં, પરંતુ સરકાર 2004 પછીના નિવૃત્ત થયેલા કર્મચારીઓને ફાયદો થશે। આ નવી પેન્શન યોજના સંપૂર્ણપણે પેન્શન યોજના અને રાષ્ટ્રીય પેન્શન યોજના વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ છે। યુપીએસ કર્મચારીઓના ખાતરીપૂર્વક પેન્શન પૂરું પાડે છે, જ્યારે સરકાર પરના નાણાકીય બોજ પણ ઘટાડો છે। આ લેખમાં અમે યુપીએસના વિવિધ પાસાઓમાં વિગતવાર ચર્ચા કરીશું અને સમજીશું કે આ યોજના 2004 પછીના નિવૃત્ત થયેલા કર્મચારીઓ માટે કયા વિકલ્પ પ્રદાન કરે છે। યુનિફાઈડ પેન્શન સ્કીમ કે કેન્દ્ર સરકાર દ્વારા તેમની કર્મચારીઓને શરૂ કરેલી નવી પેન્શન યોજના છે। આ યોજના જૂની પેન્શન યોજના યુપીએસ રાષ્ટ્રીય પેન્શન યોજનાની કેટલીક વિશેષતાઓ જોડી બનાવવામાં આવી છે। યુપીએસ મુખ્ય ઉદ્દેશ્ય સરકારી કર્મચારીઓની નિવૃત્તિ પછી સુરક્ષિત અને બાંયધરીકૃત આવક પ્રદાન કરવાનું છે। યુપીએસ હેઠળ 2004 પછીના નિવૃત્ત થયેલા કર્મચારીઓ માટે વિકલ્પો। 2004 પછીના નિવૃત્ત થયેલા કર્મચારીઓ માટે યુપીએસ ઘણા મહત્વપૂર્ણ વિકલ્પ પ્રદાન કરે છે। પહેલું છે મિત્રો, યોજના જોડવા વિકલ્પ। 2004 પછીના 1 અને એપ્રિલ 1, 2025 સુધી નિવૃત્ત થયેલા કર્મચારી યુપીએસમાં જોડાવું પસંદ કરી શકે છે। બીજું, લેણાની ચૂકવણી। આ કર્મચારી તેમના નિવૃત્તિ લાભોની પુનઃગણતરી આધારે બાકી ચૂકવણી કરવામાં આવશે। ત્રીજી છે વ્યાજ સહિત ચૂકવણી। પીપીએફ દર મુજબ બાકી રકમ વ્યાજ ચૂકવવામાં આવશે। ગેરંટી પેન્શન। યુપીએસ પસંદ કરતા કર્મચારીને છેલ્લા 12 મહિનાનો સરેરાશ બીજી પગાર 50% પેન્શન તરીકે મળશે। પાંચમું, ફેમિલી પેન્શન બેનિફિટ। કર્મચારીના મૃત્યુ પછી તેના પરિવારને પેન્શન 60% મળશે। યુપીએસનો ફાયદો। યુનિફાઈડ પેન્શન સ્કીમ કર્મચારી ઘણા મહત્વ લાભ પ્રદાન કરે છે। ગેરંટી પેન્શન, જે કર્મચારીઓ 25 વર્ષની સેવા પૂર્ણ કરી છે તેમના છેલ્લા 12 મહિનાના સરેરાશ બીજી પગારમાં 50% પેન્શન તરીકે મળશે। ન્યૂનતમ પેન્શન, જે કર્મચારીઓને ઓછામાં ઓછા 10 વર્ષની સેવા પૂર્ણ કરી છે તેમને દર મહિને 10,000ની ન્યૂનતમ પેન્શન મળશે। ફેમિલી પેન્શન, કર્મચારીના મૃત્યુ બાદ તેના પરિવારને 60% પેન્શન મળશે। મોંઘવારી સુરક્ષા, ARCPIW આધારે પેન્શન એડજસ્ટમેન્ટ કરવામાં આવશે। એકમ રકમ, કર્મચારી નિવૃત્ત પર રકમ પર મેળવશે। યુપીએસ વીએનપીએસ ઓપીએસ એક સરખામણી। યુનિફાઈડ પેન્શન સ્કીમ અને જૂની પેન્શન સ્કીમ એ નેશનલ પેન્શન સ્કીમ વચ્ચે સત્વ સાધવાનો પ્રયાસ છે। આ ચાલો ત્રણ યોજના વિશે જોઈ લઈએ મિત્રો। પહેલી, બાંયધરીકૃત પેન્શન। યુપીએસ છેલ્લા 12 મહિના સરેરાશ મૂળ પગાર 50%। ઓપીએસ છેલ્લા પગારના 50% ડ્રો। એનપીએસ કોઈ ગેરંટી બજાર આધારિત વળતર, કર્મચારીનું યોગદાન। ઓપીએસ મૂળભૂત પગાર પ્લસ ડીએ 10%। ઓપીએસ કોઈ યોગદાન નથી। એનપીએસ મૂળભૂત પગાર 10% પ્લસ ડીએ સરકારી યોગદાન। યુપીએસ મૂળ પગાર 18.5 પ્લસ ડીએ। ઓપીએસ સરકાર દ્વારા સંપૂર્ણ ભંડોળ પૂરું પાડવામાં આવશે। એનપીએસ મૂળભૂત પગારના પ્લસ ડીએના 14%। ચોથું, ન્યૂનતમ પેન્શન। યુપીએસ દર મહિને 10,000ની 10 વર્ષની સેવા પૂર્ણ। ઓપીએસ કોઈ નિર્ધારિત લઘુત્તમ રકમ નથી। એનપીએસ કોઈ ગેરંટી નથી। સરકારી યોગદાન। યુપીએસમાં મૂળભૂત પગાર 18.5 પ્લસ ડીએ। ઓપીએસ સરકાર દ્વારા સંપૂર્ણ ભંડોળ પૂરું પાડવામાં આવશે। એનપીએસ મૂળભૂત પગાર પ્લસ ડીએના 14%। ન્યૂનતમ પેન્શન। યુપીએસ દર મહિને 10,000 10 વર્ષની સેવા પછી। ઓપીએસ કોઈ નિર્ધારિત લઘુત્તમ રકમ નથી। એનપીએસ કોઈ ગેરંટી નથી। મોંઘવારી સંરક્ષણ। યુપીએસ ARCPIW પર આધારિત। ઓપીએસ મોંઘવારી રાહત તરીકે। એનપીએસ કોઈ સીધું રક્ષણ નથી। યુપીએસ હેઠળ પેન્શનની ગણતરી કેવી રીતે થશે? યુપીએસ હેઠળ પેન્શનની ગણતરી 25 વર્ષ તેથી વધુ સેવા 12 મહિના સરેરાશ મૂળ પગાર 50%। 10 થી 25 વર્ષની સેવા પ્રમાણસરના આધારે ગણવામાં આવશે। 10 વર્ષથી ઓછી સેવા દર મહિને લઘુત્તમ પેન્શન 10,000। ઉદાહરણ તરીકે, જો 12 મહિના માટે કર્મચારી સરેરાશ મૂળભૂત પગાર 25,000 છે તો તેને 25 વર્ષની સેવા પૂર્ણ કરી છે તે પેન્શન 25,000 રૂપિયા
UPS હેઠળ બાકી રકમ વ્યાજની ચૂકવણી. UPS ત્યાર પછી નિવૃત્ત થયેલા કર્મચારીઓ માટે બાકી રકમ વ્યાજની ચૂકવણી પણ પૂરી પાડે છે. બાકી રકમ ગણતરી. બાકી રકમ નિવૃત્તિ લાભો પુનઃગણતરી આધારે નક્કી કરવામાં આવશે. વ્યાજ દર પ્રીપેડ દર મુજબ બાકી રકમ પર વ્યાજ ચૂકવવામાં આવશે. હાલમાં આ દર વાર્ષિક 7.1 છે. ચૂકવણી સમય. બાકી રકમ વ્યાજ એકસાથે ચૂકવવામાં આવશે. બજેટ જોગવાઈઓ. સરકાર દિવસ માટે પણ 800 કરોડ વાર્ષિક પેન્શન ચૂકવણી માટે 6,250 કરોડની જોગવાઈ કરી છે. UPS માટે પાત્રતા અને પસંદગી પ્રક્રિયા. યુનિફાઈડ પેન્શન સ્કીમ માટે લાયકાત અને પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે. પાત્ર કર્મચારીની કેન્દ્ર સરકાર તમામ કર્મચારીઓને કે જે 1 એપ્રિલ 2025ના રોજ અથવા તે પછી સેવામાં છે. 2004 પછીના નિવૃત્ત થયેલા કર્મચારીને 2004 થી 31 માર્ચ 2025 સુધી નિવૃત્ત થયેલા કર્મચારીને UPS પસંદ કરી શકશે. પસંદગી કર્મચારીઓના UPS સર્વેલન્સ પછી પસંદગી કરી શકશે. પસંદગીની અત્યંતતા. એકવાર UPS પસંદ થઈ જાય પછી નિર્ણય બદલી શકાતો નથી. સમયમર્યાદા પસંદગી માટે એક નિશ્ચિત સમયમર્યાદા હશે જે પછીથી જાહેર કરવામાં આવશે. UPSના નાણાકીય અસર. સરકાર ખર્ચ. સરકાર કુલ 24% વધારીને 18.5% જશે, જેના કારણે વાર્ષિક ખર્ચમાં વધારો થશે. તો મિત્રો, થેન્ક યુ વેરી મચ. એને ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઈક કરી, બેલ આઇકન બટન દબાવી દો. રોજના તમને આવી માહિતી મળતી રહેશે.